વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. થરાદ મીંઢા હાઈવે ઉપર આવેલા કુબોટા ટ્રેક્ટર શોરૂમના સંચાલક સામે ખેડૂત સાથે લાખોની છેતરપિંડીનો ગંભીર આક્ષેપ થયો છે. સોઈ ગામના રડકા ગામના ખેડૂત નારણભાઈ પટેલે ટ્રેક્ટર ખરીદવા માટે આપેલા દસ્તાવેજોનો દુરુપયોગ કરી સંચાલક બાબુભાઈ પટેલે ખેડૂતના નામે લોન મેળવી લીધી હતી અને લોન પાસ થયા બાદ ખેડૂતને ટ્રેક્ટર આપવાના બદલે અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું. બેંકના કર્મચારીઓ હપ્તાની ઉઘરાણી માટે ખેડૂતના ઘરે પહોંચ્યા ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હાલ પાયમાલ થયેલા ખેડૂત પરિવારે થરાદ પોલીસ મથકમાં ન્યાય માટે લેખિત ફરિયાદ નોંધાવી છે. લોન કરેલી છે બરોબર થરાદના વ્યક્તિએ બાબુભાઈ પટેલ બરોબર, એની અમને કોઈ ખબર નહીં. અમારે અહીંયા લોનવાળા હપ્તાવાળા આવે છે, ધમકી હાલે છે ખોટી રીતની. એવી રીતે અમને ધમકાવે છે કે તમારા ઉપર લોન કરેલી છે. અમને કોઈ આ વાતની ખબર નહીં. બારોબાર લોન વાપરી લીધી છે. અહીંયા અમને કોઈ સાધન આપ્યું નહીં, નહીં કોઈ અમને પૈસા આપ્યા, નહીં કાંઈ આપ્યું. ડાયરેક્ટ બારોબાર અહીંયા લોન વાપરીને લીધી છે. કોઈ અમને જવાબ આપતા નથી સરખી રીતનો આજ તારીખ સુધીનો. હવે શું માંગણી છે તમારી? અમારી લાગણી એમ છે કે અમને આમાંથી નિવૃત્તિ લઈ આલે. થરાદની પોલીસ અમે અરજી આપી, અમને ગમે તે કરીને અમને તાત્કાલિક આની નિર્ણય લાવી આવે.